Welcome to my channel. કાર્યક્રમનું શરૂઆત કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા યા દેવી સર્વભૂતેષુ મા વાણી રૂપેણ વિદ્યા રૂપેણ લક્ષ્મી રૂપેણ સરસ્વતી રૂપેણ શાંતિ રૂપેણ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે નમામિ સમેશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદમ સ્વરૂપમ નિજાનમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ. જય મહેશ, જય મહેશ, જય મહેશ, જય મહેશ, જય મહેશ. સૌપ્રથમ આજરોજ નાઇરોબી સિટીને આંગણે શાહ પરિવારમાં ખૂબ સરસ મજાનો હરખનો આનંદનો ઉત્સવ દીકરો હોય કે દીકરી હોય પોતાના સંતાનના લગ્નનો જે પ્રસંગ હોય એના માટે બાપના હૃદયમાં જે લાગણી હોય એ શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય એવી હોય. પછી ઝૂંપડામાં રહેવા વાળો નાનામાં નાનો કોઈ માણસ હોય કે પછી કોઈ અબજોપતિ માણસ હોય, ત્રણ ઘટનાઓ એવી છે. રણ જીતણ કંકણ બધન પુત્ર બધાય. એક, જ્યારે કોઈ શૂરવીર રણના મેદાનમાં યુદ્ધની અંદર જીતીને આવે. એક, ઘરે દીકરાનો જન્મ થાય. અને ત્રીજી, દીકરાના અથવા દીકરીના લગ્ન લેવાના હોય. આ ત્રણ ઘટનાઓ એવી છે કે બાપના હૈયાની માલિપા, બાપના હૃદયની માલિપા આનંદની, ઉમંગની, ગર્વની એવી એમ કે જેને કહી શકાય કે શબ્દોમાં એનું ક્યારેય વર્ણન જ ન શકે એવી લાગણીઓ ઉમટતી હોય. એવો આજે પ્રસંગ અશ્વિનભાઈને આંગણે બેન અવની કરણ સાથે લગ્ન જીવનમાં બંધાવા જઈ પ્રભુતામાં પગલા પાડી એને સાના રાખ્યો અને પોતાના ગ્રસ્ત જીવનની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે. અને એ નિમિત્તે ગયા વર્ષે જુલાઈમાં જયારે એમનું એંગેજમેન્ટ થયું ત્યારથી અશ્વિનભાઈ આ ડેટ નક્કી થઈ, મેરેજની ફિક્સ થઈ, ત્યારથી સતત અમે કોન્ટેક્ટમાં હતા. અને આજે એ અવસર આવી પહોંચ્યો. એક વર્ષનો આખો જે ગાળો છે, લાંબો પીરિયડ છે, એ આજના કાર્યક્રમ માટે આપ સૌ અહીંયા પધાર્યા છો. એના વચ્ચે અનેક 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 વખત એવી વાતો થઈ, અનેક 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 વખત આમ કરશો, આમ કરશો, આમ કરશો એવા આયોજનો થતા 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 આજે તમે જે જોઈ રહ્યા છો એ ઘટના, એ માહોલ અને એ લાગણીઓ વ્યક્ત કરવા માટેનું આ યાદગાર સંભારણો આજે આપની સામે મને ઠેક ભારતમાં ગુજરાત, ગુજરાતમાં સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રમાં ભાવનગર અને ભાવનગર જિલ્લાનું નાનું એવું અમારે પરમ પૂજ્ય કાનજી સ્વામીની તપોભૂમિ, કાનજી સ્વામીની કર્મભૂમિ એવા સોનગઢથી ખેંચી અને અહીંયા તમારી સમક્ષ લાવીને મૂક્યો છે. એટલે સૌ પ્રથમ આપ સૌના ચરણોમાં મારા કોટી કોટી વંદન. આપ સૌને મારા જય જિનેન્દ્ર. આપ સૌના ચરણોમાં મારા જય માતાજી. સૌને જય શ્રી કૃષ્ણ. આનંદ કરવા માટે અશ્વિનભાઈ આ સુંદર મજાનું આયોજન કર્યું છે, એટલે આપણે બધા આનંદ કરશું. આ પૂર્વ ભૂમિકા પૂરી થઈ ગઈ. હવે ગાડી ઝાંખી દઈ છે અશ્વિનભાઈ સીધી ચોથા ગેરમાં. ભાઈ પૂછ્યું કવિતે એનર્જીમાં છો એટલે બધાએ કીધું, હું સાંભળતો હતો એનર્જીમાં છે એટલે વાંધો નથી,
અને એનર્જીમાં જ રહેજો. નકર હમણાં એક જગ્યાએ અમે પ્રોગ્રામમાં ગયા હતા. માલદીપભાઈ ક્યાં બેઠા છે? નીતિનભાઈ, મને સોરી ખબર નથી. અમે હમણાં એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા હતા ને, એટલે મેં 1 કલાક જોક્સ કર્યા છે. 1 કલાક ઓડિયન્સમાં કોઈ નો હલે નો ચલે, બધા પોસ્ટ ગળી ગયા હોય ને એમ બેઠી ગયા હતા. એટલે મેં આયોજકને બોલાવ્યા. મેં કીધું અહીંયા આવો તો. મને કે શું ભાઈ? મેં કીધું આ લોકો અમારી ભાષા નથી સમજતા કે અમે ભૂલી ગયા છે. તકલીફ શું છે? મને કે તમને શું તકલીફ છે? મેં કીધું મને એ તકલીફ છે કે ઓડિયન્સ નો રિસ્પોન્સ, ઓડિયન્સ નો આકલો પડકારો, ઓડિયન્સ ની તાળી, ઈ બધું મળે તો કલાકારને કઈક કલાકારી અંદરથી કઈક આવે, અંદરથી ઉગે તો કઈક નીકળે બહાર. મેં કીધું આમાં તમે ભૂલી જાય. મને કે ઈ કાંઈ નહીં થાય. મેં કીધું રિસ્પોન્સ નથી મળતો. મને કે ઈ નહીં મળે, તમને પેમેન્ટ મળી જાય. પણ મેં કીધું મોટા ભાઈ, નકરા પેમેન્ટ હાટું કોઈ કલાકાર 200, 500, 1000, 2000 કિલોમીટર ટ્રાવેલિંગ કરીને ન જતા હોય. પૈસા ગૌણ છે. અમને ઓડિયન્સ નો આટલો પડકારો જોઈ. મને કે ઈ કાંઈ મળશે નહીં. પણ મેં કીધું ગાંડાભાઈ કારણ તો કે. મને કે કારણ શું? કે આ બેરા મૂંગાનું સંમેલન છે. મેં કીધું આને તારે અંદર અંદર ગલગલિયા કરાવી લેવાય ભાઈ, આમાં ધક્કો ન ખવડાય. પણ અહીંયા જે બેઠા છે એ બધા ફૂલ એનર્જીમાં છે. અશ્વિનભાઈના બધા જ ખૂબ નજીકના સ્નેહીજનો છો, બધા જ પરિજનો છો, ફેમિલી મેમ્બર છો, એમની સાથે સંકળાયેલા છો બધા. એટલે આપ સૌનું ફરી સ્વાગત છે. અને હવે નહીં કહું તમને, તમારી રીતે તમે જ્યાં તમને મજા આવે ત્યાં તાળીનો ગડગડાટ, જ્યાં તમને મજા આવે ત્યાં કઈક આકલો પડકારો. કારણ કે હા હું તો એવું પછી શોક સભા જેવું લાગે. ત્યાં આપણે ગંભીર થઈને બેસી હાલ. અહીંયા આપણે ગંભીર રહેવાની જરૂર નથી. અને બહુ અમે તો કાયમ માટે કહીએ છીએ, જેમને ખબર છે એ બધાને જાણતા હશે, બધાને ખબર હશે. અમારે ભાવનગરમાં શેઠ બ્રધર્સ એમનું કાયમ ચૂર્ણ આવે છે. અને એમનું એક જ સ્લોગન છે કે જિંદગીમાં ખોટો ભાર લઈને ફરવું નહીં. હવે ખોટો ભાર લઈને ફરવામાં મજા નથી, હળવા થઈ જાવ. હા, કોઈ પણ પ્રકારનો. પણ આપણને બધા આ થોડીક ઓડિયન્સમાં લાઈટ શરૂ રહેશે કવિતભાઈ. કારણ કે મને શું છે કે હસમુખાને એતાળમાં મરકીને કાઢે વેણ, એને કાંટોઈને વાગશો હોય પારકે શેણ, એમના જે બધાના ચહેરા દેખાતા હોય ને તો વધારે મજા આવશે. ભલે થોડી રાખો, ડીમ રાખો તમે, પણ થોડીક લાઈટ રાખો. કારણ કે અમે કાયમ માટે કહીએ છીએ કે અમે કદાચ પ્રાર્થના કરવાનો સમય ન રહે, અમને કદાચ ભગવાનની અગરબત્તી દીવાબત્તી કરવાનો સમય ન રહે, પણ આવા પ્રોગ્રામમાં આવી રીતે અમે બોલી હસતા હોય ને તો અમે તમારી સામે જોઈને તો બહુ સરસ મજાનો એક ઉર્દુ શાયરનો શેર છે કે ये सब मुस्कुराते हुए हसीन चेहरे, मजा आवे तो ताली पाडજો. ये सब मुस्कुराते हुए हसीन चेहरे देख लेता हूं, एक नजर फिर लेता हूं, इबादत हो जाती है, इबादत हो जाती है. તમારે સામે જોઈને એટલે અમારી પ્રાર્થના થઈ જાય, અમારી બંદગી થઈ જાય, જે કઈ બધું એમાં આવી જાય. એટલે બસ આટલી રાખજો, એટલે હું અમને ખબર પડે. અને એમાંય બધા સાથે બેઠા છે, કપલમાં બેઠા છે. દાંત કાઢવા દેજો. કરણને આજે છેલ્લો દિવસ છે. મારે વધારે કઈ કહેવા છે નહીં, કારણ કે હું તો અવની તરફ છે. બેન પેલા કીધું, મેં કીધું બેન તું મૂંઝાતી નહીં. પણ એને આ દાંત કાઢવાનો છેલ્લો દિવસ છે. અમારે ઘણી વખત ટિકિટ શો હોય, કપલ ને ટિકિટ આપ્યા હોય, પાસ આપ્યા હોય, એટલે કપલ બાજુ બેઠા હોય. પછી અમે જોક્સ કહી દઈ, પૂરો કરી. પછી હળવેકથી પૂછે, એકચ્યુઅલી હર્ષા, આપણે આ જોક ઉપર હસવું છે? પછી એની હર્ષા આ પાડે તો ઓલો દાંત કાઢે. જો એમને મંડી પડ્યો હોય તોય ઠોમે, ઓ કીકી મંડાણા. એટલે બેનોને નમ્ર વિનંતી કે તમે જેની સાથે આવ્યા છો એમને હસવા દેજો. કારણ કે પુરુષ એટલો બધો ટેન્શનમાં જીવે છે. આ દુનિયામાં પરણેલા પુરુષને હસાવો, આનાથી મોટું બીજું કોઈ પુણ્યનું કર્મ નથી. બહુ મોટું પુણ્ય મળે છે. એટલે તમારે તો આ પુણ્ય નથી કરવાનું, પણ આડા નો આવતા. કર્મ હું કરીશ, પણ તમે એમાં આડા નો આવતા પ્લીઝ. એટલે એને દાંત કાઢવા દેજો. કારણ કે બેનો શું, સ્ત્રી છે ને શક્તિ છે. અમે કાયમ માટે કહીએ સ્ત્રી શક્તિ છે. એક ભાઈ મને પૂછ્યું, મને કે તો પુરુષ શું છે? મેં કીધું સહન શક્તિ છે. હા, કારણ કે તમે વિચાર કરો, ઘઉંના બાચકા છે ને એ ઉપાડે પુરુષ, ગેસના બાટલા ઉપાડે પુરુષ. કમર દર્દ ખાલી બેનો ને થાય.
એટલે અમારી કમર શું કે અંબુજા સિમેન્ટ માંથી બની છે. કેટલું બધું આમ જો તો અન્યાય નકરો અન્યાય. હા, અને એનાથી આગળ વધીને તમને વાત કરું તો જે દીકરી નાનપણમાં જન્મી અને બાપના આંગણામાં મોટી થઈ હોય 20, 22, 24 વર્ષની ઉંમર સુધી પરણવાની લાયક થાય ત્યાં સુધી બાપના આંગણામાં રમી હોય, એક જ દિવસની અંદર ઈ પરણીને સાસરે વહી જાય. ઈ ત્યાં સુધી એ સ્ત્રી કે શક્તિ છે એની વાત કરું છું. ત્યાં સુધી બાપના આંગણામાં રહી છે ને ત્યાં સુધી હું જોક્સ બહેનોને કહીશ ને એટલે પછી ઘણા મને બહેનો કહેવા આવે છે એટલે હું પેલા થોડું ફાઉન્ડેશન બાંધી લઉં. જો કે હું કહું છું ઘણી વખત કે આ હું જે કઈ વાત કરું ને તમારી વાત નથી, એટલે તમારે બિલકુલ માથે નહીં ઓઢી લેવાનું. હું અમારી બાજુની વાત કરું છું. હા, ઈ સ્ત્રી છે, ઈ જો તમે વિચાર કરો, એને આપણે શૂઝ લઈ લીધા, એને સારાય લાગે. આપણે ટી શર્ટ લઈ લીધા, બેનનો પહેરે સારાય લાગે. આપણે જીન્સ લઈ લીધા, ઈ પહેરે એને સારાય લાગે. આપણે કોક દી એનો ડ્રેસ પહેરો. ખાલી કલ્પના કરો, કલ્પના ઇમેજિન કરો, કલ્પના પહેરવો નથી પણ કલ્પનામાં આપણે ભૂંડા લાગીએ. પણ સાહેબ મને કહેવા દો કે સ્ત્રીના હૃદયમાં પરમાત્માએ એક જે સર્કિટ એવી મૂકી છે ને કે 20, 24, 22 વર્ષ સુધી બાપના આંગણામાં રમી અને એક દિવસની અંદર એ આંગણું છોડી અને પારકાને પોતાના કરી શકે એ તાકાત માત્ર ને માત્ર સ્ત્રીની અંદર પરમાત્માએ મૂકી છે. એ પુરુષ ક્યારેય ન કરી શકે. બાપ ઈ સમર્પણ, ઈ ત્યાગ એ પુરુષ ક્યારેય ન કરી શકે. ગમે એવો મોટો મૂછે લીંબુ લટકતા હોય, પુરુષની તાકાત નથી એ કરી શકે. એ સ્ત્રી જ કરી શકે, એ દીકરી જ કરી શકે. એવી દીકરીના લગ્ન છે અવનીના. વિચાર કરો, ખાલી કલ્પના કરો, ઈ પરણીને હાહરે જાય છે, એની બદલે આપણે જવાનું હોત તો. ખાલી કલ્પના કરો. બીજું બધું તો બરોબર જ હતું, બીજી બધી વિધિ તો થઈ જાય, પણ છેલ્લે જે વિદાય ટાણું આવે ને ઈ દીકરી બાપ ને ભેટીને રોતી હોય, દાદા ને ભેટીને રોતી હોય, એ હારી લાગે, રૂડી લાગે. આપણે રોતા હોય કેવા ભૂંડા લાગે. એ બાપા, એ કાકા, મારી હાહુ ને કેજો મને એક આંટો મારવા આવવા દે. એમાંય મારી જેમ થોડી થોડી મૂછું રાખી હોય તો હાડી પહેરી હોય તો એમાંથી મૂછું ના ઠોંગા બહાર આવે. કેવા ખરાબ લાગી, કેવા ખરાબ લાગી. બેનો ભલે આપણે બધા કપડા લઈ લીધા, આપણી પાસે આપણું પોતાનું કહી શકાય ને સાહેબ, એવું એક જ વસ્ત્ર હતું, એ લોકો લઈ ગયા. બોલો, લેંગો. ઉપરથી એક વચન, નીચેથી બહુવચન. એ લેંગો પુરુષનું પોતાનું કહી શકાય, જેન્ટ્સનું એવું એક વસ્ત્ર હતું, એ બેનો લઈ ગયા. એને પ્લાઝો બનાવ્યો. હવે આ તો બધા મેગા સિટી, મોટા સિટી ભારતમાં હોય તો મુંબઈ, અમદાવાદ રહેતા હોય, સુરત, રાજકોટ, બરોડા રહેતા હોય, એ લોકો તો પ્લાઝો પહેરી શકે એ બેનો, કારણ કે એને પ્લાઝો પહેરવું હોય તો માર્કેટમાં જઈને 15-20 મિનિટમાં પ્લાઝો લઈને આવે, તમે ફોન કરીને મગાવી લે તો પ્લાઝો આવી જાય. પણ હું જે ગામની અંદર પ્રાથમિક શાળામાં નોકરી કરું છું, જે 500 માણસની વસ્તીનું ગામ છે, હવે ત્યાં તમે વિચાર કરો પ્લાઝો ક્યાંથી મળે. તોય મારો મિત્ર છે, મારા વિડીયો જે યુટ્યુબમાં સાંભળે એને ખબર છે, મારો ખાસ મિત્ર છે, અઘો નામ છે. એ અઘાએ મને કીધું, મને કે ધરમભાઈ મારી ઘરવાળી કહે છે પ્લાઝો જોઈ છે. મેં કીધું એને કે ને આપણે ભાવનગર જશું ને, અમારે ભાવનગર નજીક થાય. મેં કીધું ભાવનગર જશું ત્યારે અપાઈ જશું. મને કે એમ નહીં, આજ ને આજ. મેં કીધું આજ ને આજ આપણા ગામમાં અઘા ક્યાંથી પ્લાઝો મળે. મને કીધું તમે કઈક કરો. મેં કીધું શું કરું? મને કે ગમે એ કરો, નકર આજ રસોઈ નથી બનાવે. મેં કીધું કાંઈ વાંધો નહીં, બાપુજી લેંગો પીડ્યો છે. મને કે છે. મેં કીધું લઈ આવે. 3 રૂપિયાનો ગુલાબી કલરનો કલર લાવી, કલરમાં જબોળી પ્લાઝાને ટીંગાડ્યો, 2 કલાક ફૂકાવા દીધો, પછી પ્લાસ્ટિકના કવરમાં પેક કરીને ઘરવાળીને હાલે પ્લાઝો. ઈ પહેરીને ઘરમાં આટા મારે, ફરાર ફરાર ફરાર. દાદા ગોતે, ઈ કે લેંગો નથી જડતો. ઈ કે લુગડું કઈક જાણીતું છે પણ હારું જડતું કઈ. કીધું આ નહીં ભેગું થાય, રેવા દે. પણ મજાનો માહોલ છે. અવનીબેન ના લગ્નમાં, ભાઈ કરણના લગ્નમાં એણે અત્યાર સુધી બીજાને જ પરણાવ્યો. બોલો, કારણ કે ઇવેન્ટ મેનેજમેન્ટ એટલે એણે અત્યાર સુધી બીજાના જ લગ્ન કર્યા. બોલો, હવે આજે એના પોતાના લગ્ન છે. તમને કોઈ ના ન પડી? કોઈ ના ન પડી? ઈ જ વાંધો છે. આપણા વડીલો છે ને ના જ નથી પાડતા. ઈ કે અમે હલવાણા. કોક તો કેતું હોત ને કે આ ધંધો કર્યા જેવો નથી, તોય પણ આ નથી, કોઈ કહેતા નથી. આગે છે ચલી જાતી હે. અને આ લાકડાનો જે લાડવો કે છે લગ્નનો, બેનો કાંઈ ખોટું ન લગાડતા. હું પેલા માફી માંગી લઉં, તમારે પહેલા માફી માંગી લઉં, પછી માગવી એની કરતા પહેલા નથી. એક ડોશીમાં 80 વર્ષે કોર્ટમાં છૂટાછેડા લેવા ગયા. બોલો, 80 વર્ષે જજ સાહેબ ને મોઢેમ ફર્નિચર નહોતું, તોય જજ સાહેબ ને કીધું કે મારે આની યાર છૂટાછેડા જો. જજ સાહેબ કે મારી તમે
60 વર્ષ તો તમે તમારા પતિ પત્ની દાંપત્ય જીવનના હારે ગાળ્યા છે, હવે તમારે છૂટા છૂટા શું કામ લેવા છે? અને ત્યારે માડીએ કીધું કે એ બધું એક વાર તો મૂકી દે, મારે એની બધું હવે 1 મિનિટે પોહાય ગયું નથી. તો જજ સાહેબ કે પણ માડી તમારે વાંધો શું છે? એ વાંધો મૂકી દે, મને હવે છૂટા છૂટા જજ સાહેબ કે પણ મને કયો તો ખરી. તે માડીએ કીધું કે અમારે બંને ઝઘડો થાય ને ત્યારે એને મને જે ખીજાવવું હોય ને એ બધું ખીજાઈ લે, પછી હું બોલવાનું ચાલુ કરું ને તો કાનમાંથી મશીન કાઢી નાખે. એને ઈ વાંધો હતો. હવે આમાં સમજણની તમે અપેક્ષા ક્યાં રાખી શકો? હા, અને એટલે મને અમારે બહુ સરસ મજાનો શાયર છે, બહુ સરસ લખે કે બસ એટલી સમજ મને પરવર્તિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. અને સૌ પથ્થરોનો બોજ ઉંચકી લીધો અમે, હવે અમને નમાવા હોય તો ફૂલોનો બહાર દે. સૌ પથ્થરોનો બોજ ઉંચકી લીધો અમે, એટલે આ સમજણ છે. અને પતિ પત્નીમાં જે સમજણ હોય, અને મારા તો 500 કરતા વધારે યુટ્યુબમાં આલ્બમ હશે, પણ એમાંથી 200 આલ્બમ હશે ને પતિ પત્નીની વાતો ના હશે. અને હું પાછું પ્રોગ્રામમાં જાઉં ત્યાં પાછી ફરમાઈશ જ આવે કે એ વાતો તો કરજો. પછી મેં વિચાર કર્યો, મેં કીધું આટલું બધું આનું કારણ શું? એટલે મને એનો જવાબ મળ્યો. મેં કીધું ઠીક, આવડા પોતે નથી કહી શકતા, એ મારી પાસે કેવડા આવે છે. નથી મારે, અમારે થાય એવું નથી. મારે પ્રોગ્રામમાં આવું તો એટલે મારે મેં કીધું બધા ઘરે જ જોક બની જતા હોય, બહુ કઈ અઘરું નથી આમાં. હા, એક્સપ્લેન અમે કરીએ છીએ, બાકી અનુભવ તો તમારા છે, અમે કહી દઈએ છીએ, તમે કહેતા નથી. મારે હમણાં પ્રોગ્રામમાં નીકળવું હતું એટલે મેં કીધું થોડીક ગળામાં તકલીફ હતી, ગલે મેં ખીચખીચ. હા, એડવર્ટાઈઝ આવે છે ને ટીવીમાં, બધા જોઈએ છે. મારે અગો ઘણા વર્ષ સુધી વેમ માર્યો. હા, હું આમ બોલું છું, આમ લગભગ બધાને આમ સમજાય તો જાય છે ને શુદ્ધ શબ્દોમાં કઈ વાંધો નથી આવતો ને? તો ઠીક, હાલો, હું પાછું અડધે ભોગી ગયા પછી. એટલે ઈ એડવર્ટાઈઝ ટીવીમાં આવે, ગલે મેં ખીચખીચ વિક્સ કી ગોલી લો. એ મારા અઘાને કેટલાય વર્ષ સુધી હાંડળી ત્યાં સુધી એને ખબર જ ન પડી. એમ જ સમજો ગલે મેં ખીચખીચ વિસ્કી થોડીક લ્યો. મેં કીધું વિસ્કી નું નથી કેતા, વિક્સ કી ગોલી નું કહે છે. એટલે મને થોડીક તકલીફ. મેં મારા વાઈફ ને કીધું, અમારા ઓમના મમ્મી ને એકના એક છે. મેં કીધું આ થોડુંક તકલીફ છે, મારે ત્યાં બોલવાનું છે, 2-3 કલાકનો પ્રોગ્રામ છે. મને મેં થોડુંક કેવડાવે છે ગળામાં, તો મારા ગળા હાટું કઈક કરતી. મને કે 5 મિનિટ ઉભા રહ્યો. ઘરમાં સરસ તુલસીનો ક્યારો છે, ત્યાંથી તુલસીના પાન તોડી આવી, લવિંગ લઈ આવી, અજમો વાટી લીધો, આદુ, ફુદીનો બધું વાટી ખૂટી અને સરસ મજાનો એને ઉકાળો તૈયાર કર્યો. એ ઉકાળો મને આપ્યો, મને કે આ પી જાઓ હમણાં. કે 5 મિનિટમાં તમારું ગળું રેડી. અને હું પી ગયો, અને 5 તો નહીં પણ 10-15 મિનિટમાં ખરેખર મને આરામ લાગ્યો. મેં કીધું હવે મને આમ થોડુંક સારું લાગે છે, એટલે આપણે આભાર તો માનવો જોઈએ ને. એટલે મેં આભાર વિધિ શરૂ કરી. મેં કીધું થેન્ક યુ, તારો ખૂબ ખૂબ આભાર, મારું ગળું હવે થોડુંક મને સારું લાગે છે, પ્રોગ્રામમાં વાંધો નહીં આવે. મને કે નકરો આભાર નહીં ચાલે, નહીં ચાલે. આહા, તો મેં કીધું હું હોય આમાં? મને કે મેં તમારા ગળા માટે કંઈક કર્યું, તમે મારા ગળા માટે કંઈક કર્યું. મેં કીધું ભાવ સાંભળ્યા છે. અત્યારે ભાવ સાંભળ્યા, મને ગળામાં બળતું બંધ થઈ ગયું, પણ આખા શરીરે પછી બળતું છે, બળોતરા શરૂ થઈ ગઈ. આ રેવા દે. એટલે આગળ છે, અમારે ઘરે જોક બની જાય. અમારે અમદાવાદ કાંકરિયા કાર્નિવલ થાય છે, તમને ખ્યાલ હશે. દર વર્ષે થાય, ડિસેમ્બરમાં હોય કાંકરિયા કાર્નિવલ. અમારો પ્રોગ્રામ હતો, પૂરો કરીને બધે ફરતા હતા. અમારા ઓમ છે, અમારા ત્યાંના બેન્જો વાદક ભાઈ, આ કેવલભાઈ તો આઈના છે, સ્થાનિક છે, બહુ સારો માણસ, સારું વગાડે છે. આ બધાનો અમે પહેલા પરિચય, આ બધા કેમેરા વાળા ભાઈ ને એને બધાને એકવાર તાળીથી બતાવી દો. એકવાર કેમેરા વાળાને તો હાચવ્યું જ અમે. અને બેનો તો કેમેરા વાળાને છે ને પ્રસંગમાં ગમે ત્યાંથી ગોતી આવે, એને નવરો જ ન રહેવા દે. ગમે ત્યાંથી ગોતી આવે, બાવડું પકડી હાલો હાલો એ ભાઈ. પછી એના હસબન્ડ ને એની હામાં ઉભા રાખી દે, ની બાજુ ઉભા દે. પછી પોટા વાળાને કે મારો પાડો, મારો પાડો. ઈ કે બેન તમારો જ પાડો, અમારે જોતોય નથી. ઈ ફોટો પાડવાનું કહેતા. એટલે અમે કાંકરિયા ગયા, અને ત્યાં કાંકરિયા કાર્નિવલમાં પ્રોગ્રામ પૂરો કરીને પછી આ અમારે ઓમ ને એ બધા કે અમને પપ્પા કે બહુ મોટું ઓલું રાઈડ છે, કે આમાં હોડી જેવો આકાર છે, એમાં અંદર બેસાડીને પછી અશ્વિનભાઈ આપણને પટ્ટા બાંધે. અને પટ્ટા એવી રીતે બાંધે ટાઈટ કે તમે એ ઉપર લઈ જાય ને ત્યારે તમારું માથું નીચે ને પગ ઉપર, આવી કન્ડિશનમાં ફેરવે આખા ગોળ. મેં કીધું આ તો હું તો જોઉં છું તોય મને ફેર ચડે છે, તમે આમાં કેમ બેસો? 2-3 છોકરા નહીં, અમારે બેસવું છે. સારું તમે બેસો. એ લોકો રાઈડમાં બેઠા, અમે એની સામે જગ્યા હતી, ઓટલો હતો, ત્યાં ઘડીક બેઠા. એ શરૂ કર્યું એને, આમ કરીને આમ આ બાજુ લઈ જાય, એટલે સુધી લઈ જાય, પછી ત્યાંથી પાછા લઈ આવે, પછી આમ ઉપર ચડાવે, ધીરે 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 કરતા હાવ આ મૂંધા નાખી.
માથું હેઠે પગ ઉપર અને પછી જે ટકોડી ચડાવે ઈ જોઈને અમને ફેર ચડતા જાય. ઈ 5-10 મિનિટનો એની જે આખી રાઉન્ડ ની પ્રક્રિયા પૂરી થઈ પછી દેકારો તો ઘણો બોલતો હતો પણ ન્યા કોણ મારા દાદો સાંભળે. ઈ દેકારો કાંઈ સાંભળવાનો નહીં કોઈને. પછી પૂરી થઈ રાઈડ એટલે બધા ઉતરીને આવ્યા એટલે ઓમે આવીને મને કીધું મને કે પપ્પા વરસાદ આવ્યો તો. મેં કીધું અહીંયા નહોતો આવ્યો. મને કે મને કેમ એવું લાગ્યું એ પાછો ભજન નો જીવ છે માલદેવ એટલે એને ભજન ગાયું. મને કે નહીં વાદળડી નહીં વીજળડી આ ઓચિંતાના નીર ક્યાંથી આવ્યા ભરત. મેં કીધું હારું જો ઉતરી ગયો ને કે આમાં તો કરાય પડે. અઘરું છે નિરાતે આપણે કાંઈ ઉતાવળ નહીં. હા હમણાં વોટર પાર્કમાં ઉનાળામાં નાવા જવાની બહુ ફેશન. ઉનાળામાં જો કે ગરમી એવી પડે અહીંનું તો બહુ ખુશનુમા વાતાવરણ છે. ઠંડી ફૂલ સરસ મજાની ગુલાબી ઠંડી છે પણ ત્યાં ઉનાળામાં 45 ડિગ્રી ભોગી જાય છે એટલે બધા નાવા જાય વોટર પાર્ક. એટલે એક ગ્રુપ નાવા ગયેલું એક 10-12 વર્ષનો છોકરો હતો ત્યાં બધા નાતા હતા ફેમિલી. આમ તો ફેમિલી કહેવાય ને ભેગા નાતા હોય એ બધા નાતા હતા ને એક 10-12 વર્ષનો છોકરો આમ વોટર પાર્ક ના કિનારે આવ્યો ત્યાંથી એના મેનેજર નીકળ્યો એટલે છોકરાએ હાથ પાડી કે અંકલ અંકલ પ્લીઝ કમ ઇન. એટલે ઓલો ન્યાય ગયો. પછી છોકરાએ પૂછ્યું અંકલ અહીંયા વોશરૂમ કઈ બાજુ છે. મેનેજર એને તેડીને બહાર કાઢ્યો કે એક શાલ આપો એક હાર લાવો આનું સન્માન કરો. એને પૂછ્યું તો ખરી ઈ કે એને પૂછ્યું તો ખરી સન્માન કરો નકર ઈ કે અમે સવારમાં ભરીએ છીએ 20,000 લીટર પછી સાંજે 25,000 લીટર થાય ખબર નહીં. સરસ દાંત કાઢો ને તો મજા આવે છે. કારણ કે હસ કે બોલા કરો હસ કે ગાયા કરો આપકા ઘર હે આયા જાયા કરો. અને હાસ્ય છે ને સાહેબ એવો વળાંક છે જિંદગીનો કે બીજા અનેક વળાંકોને સીધા કરી દે. હાસ્યમાં એક તાકાત છે. અને એનાથી આગળ વધીને આપણે વાત કરું તો જિંદગીમાં મુશ્કેલી દરેકને હોય છે. લારી ચલાવતો હોય મજૂરને હોય અદાણી ને અંબાણી ને હોય એને એના જેવડી હોય આને આના જેવડી હોય. જીવનમાં મુશ્કેલી બધાને હોય છે પણ એના રસ્તા હોય છે. એ રસ્તા એને મળે છે જેના ચહેરા સદાય હસતા હોય છે બાપ. જેના ચહેરા સદાય હસતા હોય છે.